બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઉદ્ઘાટન બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરાયું। દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી બનાસકાંઠાના ભાભર ખાતે શરૂ કરાઈ છે, જેનું ઉદ્ઘાટન આજે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કર્યું હતું। ત્યારે આ ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે, જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી થશે। દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીને આજે ભાભર ખાતે શરૂ કરાઈ છે। બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે। જો કે ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે। પશુપાલકો પાસેથી 5 રૂપિયાનું લીટર ગૌમૂત્ર ખરીદશે। ત્યારે બનાસ ડેરી સાથે પણ અગાઉ મૂત્ર ડેરીએ કરાર કર્યા છે અને જે ગૌમૂત્ર બનાસ ડેરી થકી પણ સંપાદન થાય અને પશુપાલકોને વધુ ફાયદો થાય તેવા પ્રયાસો થાય છે। ત્યારે ગૌમૂત્ર ડેરી થકી ફાયદો એ થશે કે હવે જે ગાયને છૂટી મૂકી દેતા હતા અથવા તો પાંજરાપણમાં મૂકી દેતા હતા તે પશુપાલકો અને ખેડૂતો ગાય પોતાના ખેતરમાં રાખશે, કારણ કે હવે ગાયના મૂત્રના પણ પૈસા મળશે, જેના કારણે ગાયોની મહદઅંશ સમસ્યા હલ થશે। ત્યારે ખેતરમાં જે ગાયો ગૌમૂત્ર થકી ગંદકી થતી હતી, ગૌમૂત્ર વેસ્ટ જતું હતું, તે હવે વેસ્ટ નહીં જાય અને ગૌમૂત્ર ડેરી દ્વારા ખરીદાશે। જો કે આધુનિક ટેકનોલોજી દ્વારા ગૌમૂત્ર ડેરીમાં આખો પ્લાન્ટ ઉભો કરાયો છે, એટલે ગૌમૂત્રને પ્યોરિફાય કરી અને તેમાંથી મિનરલ વોટર પણ બનશે। જ્યારે ગૌમૂત્રથી જે ખાતર બનશે તે પ્રાકૃતિક ખેતી માટે કામે લાગશે અને એવું ખાતર તૈયાર થશે કે જે બજારમાં રાસાયણિક ખાતરો જે પ્રકારે ઉત્પાદન આપે છે તેવું મૂત્રમાંથી ઉત્પાદન થશે, તેવી પ્રક્રિયા થશે। ત્યારે અનેક પશુપાલકો પણ નિયમિત ગૌમૂત્ર અથવા આ ગૌમૂત્ર ડેરીમાં ભરાવે છે અને હવે બનાસ ડેરીના સહકાર થકી ગૌમૂત્ર ડેરી 1000 લીટરો ગૌમૂત્ર એકઠું કરશે અને તેમાંથી જે ખાતર બનાવવાની પ્રક્રિયા થશે, મિનરલ વોટર બનાવવાની પ્રક્રિયા થશે, તે લોકો અને ખેડૂતો અને પશુપાલકો માટે ફાયદારૂપ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ ભરત હકડી, બનાસકાંઠા।